આપણે જો આ ગામડે સાતમ આઠમ કરવા ગયા હતા તો ભાઈ છે ને એને મજા જ કહેવાય, એને મજા આવે છે. પણ તો હેલો મિત્રો, કેમ છો બધા મજામાં જ છે? તો બધાને ગુડ મોર્નિંગ ને બધાને મારા હર હર મહાદેવ. તો આવી ગયા છીએ 2-3 દિવસ પછી પાછા વિડીયો નવા વ્લોગની અંદર. તો ભાઈ અત્યારે તો સવારના 9:30 વાગી ગયા છે અને હા તમે વાતાવરણ એકવાર જો. સવારમાં આવું વાતાવરણ થઈ ગયું છે, જેમાં સાંજ પડી હોય ને એવું વાતાવરણ થઈ ગયું છે અત્યારે. અને ક્યારનો વરસાદ આવે છે, ક્યારનો સવારના લગભગ 6 થી 7 વાગ્યાનો વરસાદ હજી આવે છે. આમને એક દર ટીપું ખોટું હવે જો અહીં તમને દેખાય તો નહીં, પણ જો તો હજી આપણે દીવાબત્તી કરવાના બાકી છે અને પછી દીવાબત્તી કરીને નાસ્તો કરવાનો છે. તો ફટાફટ ચાલો હું નીચે જઈને પહેલાં દીવાબત્તી કરી નાખું, પછી નાસ્તો કરવા બેસીએ આપણે. અને હા, શ્રાવણ મહિનાને હવે છે ને આપણે 2 કે 3 દિવસ જ બાકી જશે. તો એ હા ખુશ ખબર છે આપણા માટે. તો અત્યારમાં દીવાબત્તી કરી નાખ્યા છે અને આજે જો નાસ્તામાં સૂકી ભાજી છે. તો હા, આપણે જો આ ગામડે સાતમ આઠમ કરવા ગયા હતા તો ભાઈ છે ને આ ભવાની માની સુબી છે, મહુવા ટેમ્પલ છે ને ભવાની માનું દરિયો, ત્યાંથી બા લાવેલા છે. હા, બા ત્યાંથી લાવેલા છે. તો એમણે અમને સાતમ આઠમ કરવા ગયા ને ત્યારે આપ્યું હતું કે આ સમયે લેતા જાવ એમ. તો પછી લેતા આવ્યા અહીંયા મંદિરમાં પૂજા કરવા માટે. તો કે આ પપ્પાને દુકાને લઈ જવાનું છે, પપ્પાની દુકાને છે ને ન્યાયની પૂજા કરશે એ પપ્પા, એવું કેટલા માટે. હવે અત્યારે ફરાળી જેવડા લેવા જવો છે, પણ વરસાદ શરૂ થઈ ગયો છે પાછો. લેવા અત્યારે જ આવવાનો હતો પાછો. હજી તો જેવો અહીંથી આમ બહાર ઉતરું છું ને ત્યાં તો અહીંયા પડ્યો ને ત્યાં તો વરસાદ ધબધબાટી શરૂ થઈ ગયો. હવે ફરાળી જેવડા વગર મજા આવે નહીં પાછી. તો શું કરવું, સૂકી ભાજી ખાઈ લે બીજું. ચાલો થોડીક વાર રહે તો પછી કંઈક જાય લેવા બીજું. તો હજી ફાસ્ટ થાય છે પાછો. જો તમને અહીંયા જ દેખાય એટલે દેખાડું છું, નગર અહીંયા દેખાડીશ ને તો પાછું નહીં દેખાય. હા જો અહીંયા મારો ભાઈ બનાટા મારે પર બજારે. તો અત્યારે છે ને ફરાળી જેવડાનો ભાઈ પ્રોગ્રામ કેન્સલ છે અને અત્યારે ભાખરી બને છે, પણ કઈ ફરાળી લોટની. જો અહીંયા ફરાળી લોટની ભાખરી છે, એકદમ થોડો લોટ. જો તો આજે આપણે છે ને ટિફિનમાં પણ ઈદ લઈ જવાની છે અને અત્યારે પણ ઈદ ખાવાની છે. આપણો નાસ્તો અત્યારમાં રેડી થઈ ગયો છે, મમ્મીએ ટકાટક બનાવી દીધો છે આપણને. જો સૂકી ભાજી છે અત્યારમાં અને ફરાળી ભાખરી. હા, આપણો ડબ્બો પણ ભરાઈ ગયો. જો વરસાદ દેખાય ને હવે. તો મિત્રો કેટલા વાગી ગયા તમને ખબર છે? તો તમને દેખાડું કેટલા વાગ્યા. જુઓ સાંજના 7:30. અને ભાઈ અત્યારે હું છે ને ક્લાસીસમાંથી અને કોલેજમાંથી બંને જગ્યાએથી ઘરે આવ્યો. તો અત્યારે હું વ્લોગ શૂટ કરું છું અને આવીને છે ને હાથ તો મોડું ધોઈને મસ્ત દીવાબત્તી કરી નાખ્યા પહેલાં, તો પછી વ્લોગ શરૂ કર્યો છે. તો હાલો નીચે જઈએ ઘડીક બેહવા. તો અહીંયા શું કરે છે? કોથમરી. અહીંયા કોથમરીનું કામકાજ ચાલે છે. આજે શું બનાવવાનું છે? ભજીયાનો પ્રોગ્રામ છે. તો તમારે જોવા જવું જોઈએ.
ઠેક જોવા અહીંયા મરચાં છે ને સુધારેલા છે એટલે એમ ને, અને આમાં ચણાનો લોટ છે. તો આજે ભજીયા બનશે, હાલો મજા આવશે. હાલો નીચે, કેમ કે આજે આખો દિવસ વરસાદ આવ્યો કે નહીં, એટલે આજે આખો દિવસ વરસાદ હતો. અત્યારે હમણાં થોડીક વાર પહેલા જ બંધ થયો છે. તો હવે નીચે આવી ગયો ને ક્રિસ અહીંયા બેઠો છે. અત્યારે મળી લઈએ. ક્રિસ મહાદેવ મહાદેવ. તો શું કરે છે? આની હળી કરે છે એમ ને? એને મસાજ કહેવાય. એને મજા આવે છે પણ જો ને ઈ તે તો જો જો કંઈક ધ્યાન વી ગયું એટલે નગર તો હમણાં આવે તારી પાસે. એને મજા આવતી લાગે. હા ક્યારનો ખંજવાળે છે એમ ને? આવ્યું એને આમાં મજા આવતી લાગે. હે તારા દડેથી બતાડ તો કઈ છે? આ પ્લાસ્ટિક બોલ લાગે. હા પ્લાસ્ટિકનો છે ભાઈ, પ્લાસ્ટિક. હાલે હાલે ઠેક ભીનું હતું એટલે એમ ને. હા એનું કારણ મેં તમને સમજાવું હમણાં કે ભાઈ વરસાદ આવતો હતો એટલે. આજે ભાઈ સવાર દિન આવતો હતો, સાચી વાત ને? એવું છે તેમ ને? ઠેક ભાઈબંધે બોલાવ્યો પાછો તને એમ? પેલા નહોતું જવાનું? મારે તો જવાનું જોઈએ, ખબર છે તને, એટલે હું તો હા હું તો પલળતો ગયો. હું આજે પલળતો ગયો. હું તો આખો પલળી ગયો ત્યાં ગયો ને તે. તો મિત્રો અત્યારે જોવાનો નાસ્તો આવી ગયો છે ભાઈ અમારા ભાઈબંધનો. બસ જવું છે. મોડિફાઈ થઈ ગયો સાયકલ. મોડિફાઈ કરાવ્યું? ઓહો હવે પંખો કાઢી નાખ્યો એમ ને? કેમ નડતો તો કાંઈ? કેમ નડતો તો એમ ને? હવે ત્યાં તને હું નડે વાહે? નડે. હવે ક્યાં જવું તારે સાયકલ લઈને? હા એ ઓલું નખાયું લાગે ત્યાં. આ જો અહીંયા આ બે ઓલી બાજુ ભૂંગળીયું નખાયું ઊભું રહેવા હાટું. ઓહો એ હમણાં તેજીમાં હાલતો લાગે. વાહ પણ તારે જવું છે કે સાયકલ લઈને એમ કહું? દીવાબત્તી કરવા જવું હવે? હા તો સારું હાલો પછી મળ્યા બરોબર. તો અત્યારે મસ્ત ગરમા ગરમ જોવા ભજીયા તળાય છે, પટ્ટી મરચા. આ જો આમાં છે પટ્ટી મરચા, અને આ છે એનું મરચા અને ચણાનો લોટ અને ટકાટક જો અહીંયા તળાય છે. પછી તળવામાં હું જ છું આજે. અને સાથે સાથે જો બટેરાના પણ ભજીયા છે. મરચા અને બટેરા બંને છે. એવા મસ્ત મજાના કેવા. તો મેં તો અત્યારે મસ્ત મજાનું જમી લીધું છે. ભજીયા જમવામાં હતા અને ભાઈ અત્યારે જો આ જમવાનું જમે છે. એસે ક્યાં દેખ રહ્યા હે બે? ટપક 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 ટપક. તો ભાઈ આપણે છે ને જમી કાઢીને નવરા થઈ ગયા છીએ. અને હા તો આપણે છે ને આજથી પાછું ચેલેન્જ લીધું છે, તમને ખબર છે કેમ કે. અને ચેલેન્જ કહ્યું કે આપણે છે ને હવે ડેઈલી વ્લોગ બનાવશું. 10 દિવસ ડેઈલી વ્લોગ જોયા છીએ. એવી ટ્રાય કરશું કે બની જ જાય. 10 દિવસ ડેઈલી વ્લોગ બનાવવાના છે આપણે. તો હા તો થોડોક સપોર્ટ બનાવી રાખજો એટલે આપણને થોડુંક મોટિવેશન મને મળે અને હું બનાવી શકું થોડાક. તો આ સપોર્ટ થોડોક કરતા રહેજો બધા. તો કાંઈ વાંધો નહીં, હાલો એટલું જ કેવું. તો આ વિડીયોને આપણે પૂરો કરી દઈએ છીએ. અને હા આપણો ચેલેન્જ છે ને આજથી જ શરૂ થઈ ગયો છે. આ આપણો પહેલો વ્લોગ હતો, હવે કાલે બીજો વ્લોગ આવશે. એમ કરીને આપણે 10 દિવસ ચેલેન્જ આપણો લીધું છે આપણે. તો હા થોડોક સપોર્ટ કરતા રહેજો. આપણે મળીએ નવા વિડીયોમાં. જ્યાં સુધી બધાને બાય બાય.